નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। જો તમે મને ફોલો ના કર્યો હોય તો પ્લીઝ ફોલો કરી લેજો। આવીને આવી માહિતી મળતી રહેશે તમને। હવે આ સિઝનમાં પોરબંદર, દ્વારકા, જામનગર આ 3 જિલ્લો એવો છે અને મોસ્ટ ઓફ કચ્છ આ 3 જિલ્લા એવા છે કે જેમાં હજી સુધી વરસાદ પહોંચ્યો નથી। તો મિત્રો એક નવા લેટેસ્ટ ન્યૂઝની વાત કરીએ આપણે તો લેટેસ્ટ ન્યૂઝ એ છે કે આપણા હવામાન ખાતા દ્વારા અને આપણા શ્રી અંબાલાલ કાકા દ્વારા એક નવી આગાહી કરવામાં આવી છે। અને નવી આગાહી એ છે મિત્રો કે આપણે 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધીમાં પોરબંદર, દ્વારકા અને જામનગર ડિસ્ટ્રિક્ટ અને કચ્છ અને મોસ્ટ ઓફ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સારામાં સારા વરસાદની શક્યતા છે મિત્રો। તો આપણે અત્યારે આ વિન્ડી એપ ઉપર છીએ। હવે આ વિન્ડી એપ ઉપર અત્યારે તો કંઈ છે નહીં, પણ આપણે જોઈએ 31થી લઈ અને 4 તારીખ સુધીમાં સારા વરસાદની આગાહી છે। તો વરસાદ 4 તારીખ સુધીમાં શક્યતા છે। હા, જો 2 તારીખે મિત્રો સારો વરસાદ બતાવે છે। પછી આગળ જોઈએ તો વરસાદ છે જ અત્યારે ઓલી રીતે 3 તારીખે તો કંઈ બહુ નથી। તો મિત્રો 2 તારીખ બની શકે, 2 તારીખે ખૂબ સારો વરસાદ થાય, બધું આવી જાય। જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ 3 જિલ્લા અને રાજકોટમાંની બધામાં પણ છે અને કચ્છમાં પણ છે। ભુજ, ગાંધીધામ, ભચાઉ, રાપર, માળિયા, મોરબી આ બધા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ આવી શકે મિત્રો। તો મિત્રો કહેવાનું એટલું જ કે આગળ જોઈએ આપણે કે આ એકેય આગાહીમાં વરસાદ થયો નથી પોરબંદર, દ્વારકા અને જામનગર ડિસ્ટ્રિક્ટમાં। હવે આ વખતે શું થાય મિત્રો, બસ મિત્રો એ જ કહેવાનું હતું। વિડીયો ગમતો હોય તો મિત્રો ફોલો કરતા જજો। થેન્ક યુ, આભાર।